હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલમાં. તો છેલ્લા ઘણા સમયથી આપણે વિડીયો બનાવી શક્યા નહોતા કંઈ કારણોસર. તો આજે તમારા માટે ફરી એકવાર સારી માહિતી લઈને આવી ગયા છે આપણે પાછા. તો વિડીયોમાં બન્યા રહેજો, બરાબર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક ભરતીની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. તો એના માટે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ, તમે જોઈ શકો છો. તો એનો જાહેરાત ક્રમાંક તમે જોઈ શકો છો 254-20-24-25. ગુજરાતી સ્ટેનોગ્રાફરની ભરતી છે આ રહી, બરાબર છે. ગ્રેડ 2 અને ગ્રેડ 3ની લાયકી પરીક્ષા અંગેની અગત્યની જાહેરાત છે, બરાબર છે. તો તમે જોઈ શકો છો અહીંયા જીએસએસબી દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી હતી 4/12/2024ના રોજ. તેનો જાહેરાત ક્રમાંક આ રહે છે, બરાબર. 254-20-24-25 ગુજરાતી સ્ટેનોગ્રાફર વર્ગ 3 અને વર્ગ 3ની સર્વગ્ની જાહેરાત પ્રસિદ્ધ કરી, બરાબર છે. ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી, બરાબર. ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલા હતા. આ મળેલ અરજીપત્રકોની પ્રાથમિક ચકાસણી અંતે લાયક ઠરેલ ઉમેદવારોની જાહેરાત વર્ણવ્યા મુજબ લાયકી પરીક્ષા એટલે કે લઘુલિપિ પરિસ્થિતિ, બરાબર છે. લઘુલિપિ પરીક્ષા એટલે કે જે સ્ટેનોગ્રાફરની લખાણની પરીક્ષાઓ છે એ પરીક્ષા તમારી લેવામાં આવી રહી છે. એની પરીક્ષા છે જાન્યુઆરી 2025ના માસ દરમિયાન ગાંધીનગર ખાતે પરીક્ષા કેન્દ્ર પર યોજવામાં મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. જેની વિગતો નીચે મુજબ છે, બરાબર. આ પરીક્ષા તમારે ગાંધીનગરમાં રહેશે, બરાબર, જાન્યુઆરીમાં. તો આપણે જોઈ શકીએ છીએ, બરાબર. આ તમે જોઈ શકો છો. કાર્યક્રમમાં ફેરબદલ કરી શકે છે, બરાબર. તો આ પ્રકારની જાહેરાત છે, બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો પરીક્ષાની તારીખ આપેલી છે, પરીક્ષામાં ઉપસ્થિત થવા માટેની રિપોર્ટિંગ સમય આપેલો છે, બેઠક ક્રમાંક આપેલો છે અને કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની તારીખો આપેલી છે, બરાબર. તમે તારીખ જોઈ શકો છો. 20/1/2025થી તમે ડાઉનલોડ કરી શકો છો અને છેલ્લી તારીખ તમારી પાસે છે 30/1/2025 સુધી તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર. જે તમે કોલ લેટર ડાઉનલોડ કરશો એની અંદર તમારો બેઠક ક્રમાંક લખેલો છે. જો તમારો બેઠક ક્રમાંક આની વચ્ચે આવે છે તો તમારે 30/1/2025ના રોજ 11થી 11:30 પહોંચવાનું રહેશે, બરાબર. અને તમારો બેઠક ક્રમાંક આની વચ્ચે આવે છે, બરાબર, તો તમારે આ સમયે જવાનું રહેશે, બરાબર છે. એટલે કે તમારે 2 વાગે ત્યાં હાજર થવાનું રહેશે. અને જો તમારો સમય આની વચ્ચે, તમારો બેઠક નંબર આની વચ્ચે આવે છે તો તમારે આ સમયે જવાનું રહેશે, બરાબર. આ પહેલા દિવસે ત્રણ શિફ્ટ રાખેલી છે, બરાબર. સવાર બપોરની 3 શિફ્ટ રાખેલી છે 30/1/2025ના રોજ. અને 31/1/2025ના રોજ 4 શિફ્ટ રાખેલી છે, બરાબર. તમે જોઈ શકો છો 1 2 3 4 શિફ્ટ રાખેલી છે, બરાબર. જો તમારો બેઠક નંબર આની વચ્ચે આવે છે તો તમારે સવારે જવાનું રહેશે પહેલી શિફ્ટમાં. તમારો નંબર આની વચ્ચે આવી રહ્યો છે તો તમારે બીજી શિફ્ટમાં જવાનું રહેશે. અને તમારો બેઠક નંબર આની વચ્ચે આવી રહ્યો છે તો તમારે ત્રીજી શિફ્ટમાં જવાનું રહેશે. એ રીતે તમારે બેઠક ક્રમાંક પહેલાં જોઈ લેવાનો રહેશે અને પછી તમારે નક્કી કરવાનું રહેશે કે તમારે કઈ શિફ્ટમાં જવાનું છે તે તમારે અંદર બતાવેલું રહેશે, બરાબર. તો આ પ્રકારેની તારીખ જાહેર કરી દેવામાં આવી છે સ્ટેનોગ્રાફરની, કે જે એક્ઝામ આપવાની છે તેની માટે તારીખ આપી દેવામાં આવી છે. તો તમે જોઈ શકો છો ઉમેદવારોએ સર્વગ્ની લાયકી પરીક્ષા એટલે કે લઘુલિપિ કસોટી માટેના કોલ લેટર ડાઉનલોડ તથા સાથેની જરૂરી સૂચનાઓ સહિત ઉપર દર્શાવેલ નિયમ તારીખ સમયગાળા દરમિયાન https ઓજસ પર વેબસાઇટ પરથી અચૂક ઓનલાઈન ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે, બરાબર છે. એની તમારે પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. પછી તમે જોઈ શકો છો અહીંયા તમારે, જો તમને ખબર નથી હજી સુધી કે કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરો, તો એની માટે અહીંયા ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલા છે. તો તમે આ પૂરું વાંચી શકો છો, બરાબર. આ વાંચશો તો બી તમને ખબર પડી જશે કે કઈ રીતે ડાઉનલોડ કરવા છે, બરાબર છે. અને એવું હશે તો આપણે તમને અત્યારે બતાવી પણ દઈશું, બરાબર છે. અને આ જરૂરી કઈ માહિતી છે આ તમારે વાંચી લેવાની રહેશે, બરાબર છે. અને કોઈ પણ તમને તકલીફ છે તો તમે આના પર ફોન કરીને તમે જે તમારી અગવડતાને તમે પૂછી શકો છો, બરાબર. કોલ લેટર દર્શાવે તારીખની રોજ નિયત પરીક્ષા કેન્દ્ર સ્થળે ફરજિયાતપણે રિપોર્ટિંગ સમયે ઉપસ્થિત રહેવાનું રહેશે, બરાબર. એટલે તમારે સમયસર પહોંચી જવાનું છે. સમયની પહેલાં પહોંચી જશો તો વધારે સારું રહેશે. અને તમે જોઈ શકો છો 17/1/2024ના રોજ જાહેર કરવામાં આવી છે સચિવ દ્વારા, બરાબર છે. અને આપણે કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરો એના માટે પણ તમને આપણે વિડીયો બનાવીને બતાવી દઈએ છીએ અત્યારે જોડે તો વિડીયોમાં બન્યા રહેજો. તમે અહીંયા જોઈ શકો છો કે કોલ લેટર કઈ તારીખથી નીકળી જાય છે તો 20/1/2025
25ના રોજથી 2 વાગ્યાથી કોલ લેટર નીકળવા જઈ રહ્યા છે. એટલે તમારે અચૂકથી 20 તારીખે કોલ લેટર નીકાળી લેવા, બરાબર છે. અત્યારે તો નહીં નીકળી શકે એટલે. અને જો 20 તારીખે અમે પણ ટ્રાય કરીશું અને તમને બતાવીશું કે કઈ રીતે તમારે કોલ લેટર ડાઉનલોડ કરવા, બરાબર છે. અને અહીંયા માહિતી આપી દીધી છે એટલે તમે વધારે ટેન્શન ન લેશો કે કઈ રીતે આખું તમારે કોલ લેટર ડાઉનલોડ કરવા છે. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. અને હવે આ રીતે જ આપણા વિડીયો આવતા રહેશે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને વિડીયોને શેર જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.